સુરતમાં ભાવનગરના જ્યાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે, જેમાં નકલી ઇંગ્લિશ દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાનું પણ મોત થયું છે। 21 ઓગસ્ટે સારવાર દરમિયાન સંજયસિંહને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 22 ઓગસ્ટે અચાનક હૃદય બંધ થતા તેમનું મોત થયું હતું। સંજયસિંહે નારી ચોકડી નજીકથી બુટલેગર પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં દારૂ લીધો હતો અને બસમાં સુરત આવ્યા હતા। દારૂનો પ્રથમ પેક પીતા જ તેમને હજુ ગતું લાગ્યું હતું અને બુટલેગરને દારૂ ખરાબ હોવાની ફરિયાદ પણ કરી હતી। તેમ છતાં તેમણે રસ્તામાં પાણીની બોટલ જેટલો દારૂ પી લીધો હતો। સુરતના સરથાણા પહોંચ્યા બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા। બીજી તરફ 22 ઓગસ્ટે એક જ દિવસમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગોગા રોડના અવિનાશ પરમાર અને ભરતનગરના હાર્દિક હરેશભાઈ કિલજીનો પણ સમાવેશ થાય છે। ભાવનગરના લઠ્ઠાકાંડની ભાવનગરથી સુરત સુધી ચકચાર મચી છે। તો ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે, જ્યાં નકલી ઇંગ્લિશ દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યાં 21 ઓગસ્ટે સારવાર દરમિયાન સંજયસિંહને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને 22 ઓગસ્ટે અચાનક હૃદય બંધ થતા તેમનું મોત થયું હતું। સંજયસિંહે નારી ચોકડી નજીકથી બુટલેગર પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં દારૂ લીધો હતો અને બસમાં સુરત આવ્યા હતા। આ દારૂનો પ્રથમ પેક પીતા જ તેમને હજુ ગતું લાગ્યું હતું અને બુટલેગરને દારૂ ખરાબ હોવાની ફરિયાદ પણ કરી હતી। તેમ છતાં તેમણે રસ્તામાં પોણી બોટલ જેટલો દારૂ પી લીધો હતો। સુરતના સરથાણા પહોંચ્યા બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા। બીજી તરફ 22 ઓગસ્ટે એક જ દિવસમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગોગા રોડના અવિનાશ પરમાર અને ભરતનગરના હાર્દિક હરેશભાઈ કિલજીનો પણ સમાવેશ થાય છે। ભાવનગરના લઠ્ઠાકાંડથી ભાવનગરથી સુરત સુધી ચકચાર મચી છે। તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ, જ્યાં ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે, જેમાં નકલી ઇંગ્લિશ દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાનું પણ મોત થયું છે। 21 ઓગસ્ટે સારવાર દરમિયાન સંજયસિંહને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। તો જ્યારે આ 22 ઓગસ્ટે અચાનક હૃદય બંધ થતા સંજયસિંહનું મોત નીપજ્યું છે, ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ। ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું અમારા સુરતના સંવાદદાતા રવિ વેંડે સાથે। જી રવિ, સૌથી પહેલા તો સંજયસિંહ ડોડિયાની હાલની ઘટનાક્રમ વિશે જણાવજો। સૌથી પહેલા તેમની વિશે વિગતો આપજો। જી देखो लट्ठाकांड आगे जो आंकड़ो पहुंचे थे 12 पर मृत्यु आंक पहुंचे थे
જ્યારે જે સંજય દોડિયા હતો જે 16 તારીખે સુરત આવ્યો હતો અને 16 તારીખે જે નારી ચોકડી હતી ભાવનગરની જે નારી ચોકડી પાસેથી એક ડુપ્લેગર પાસેથી એક પ્લાસ્ટિકની બોટલમાં દારૂ લીધો હતો અને જ્યારે દારૂ લઈને જે બસમાં બેઠો હતો બસ મારફતે જે સુરત આવ્યો હતો અને જ્યારે આ વ્યસન કર્યું હતું વ્યસનના માધ્યમથી જ્યારે એની તબિયત લખતા જ્યારે પરિવાર દ્વારા એમને હોસ્પિટલે લઈ ગયા હતા પણ હોસ્પિટલ ના જે તબીબો દ્વારા છે એમને કહેવામાં આવ્યું કે એમની તબિયત વધારે લકડી ગઈ છે ત્યારે જે વરાછા ખાતે આવેલી તે હોસ્પિટલમાં લઈ ગયો હતો પણ જ્યારે વધારે એમની તબિયત લખડતા જેને જે ખાનગી હોસ્પિટલ જે કટોદામાં આવેલી છે INS હોસ્પિટલ એમાં લાવવામાં આવ્યું હતું જ્યારે 21 ઓગસ્ટના રોજ જ્યારે આ સંજય દોડિયા તો એની જે બ્રેન્ડેજ તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું જેને લઈને જે એમના ઓર્ગન હતા સંપૂર્ણ રીતે તે કામ કરવા બંધ થઈ ગયા હતા અને જ્યારે 23 ઓગસ્ટના રોજ જ્યારે આ સંજય દોડિયા હતો એમને તબીબો દ્વારા મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું પણ જ્યારે અવારનવાર જ્યારે આ ઘટનાઓ બનતી હોય છે ક્યાંક ને ક્યાંક નબળી કામગીરીના લીધે નબળી પોલીસ જે છે કામગીરી કરતા હોય એના લીધે આ ઘટના બનતી હોય દરેક જે 4 વર્ષ હોય કે 5 વર્ષે આ ઘટના બનતી હોય લટ્ટાકાંડ બનતું હોય જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 2016માં બી જ્યારે કામરેજ વિસ્તારમાં આ લટ્ટાકાંડ થયો હતો એમાં બી ઘણા વ્યક્તિઓના મૃત્યુ પામ્યા હતા પણ ક્યાંક ને ક્યાંક આવા બુટલેગરો છે જ્યારે લોકોનો સાથે છેડા કરતા હોય લોકોનો જીવ સાથે છેડા કરતા હોય એવું લાગી રહ્યું છે જ્યારે આ સમગ્ર મામલે અત્યારે કડક તપાસ આપવામાં આવી છે અને કડક રીતે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 21 થી વધારે આ બુટલેગરોને અત્યારે તો જેલ ભેગા કરી દેવામાં આવ્યું છે અને ક્યાંક આ બુટલેગરો ક્યાંથી માલ આવ્યો હતો એની બી સંપૂર્ણ રીતે અત્યારે તપાસ કરવામાં આવી પણ જે સંજય દોડિયા હતા જે ભાવનગરથી સુરત આવ્યો અને સુરતમાં એમનું મૃત્યુ થયું છે જે ઝેરી દારૂ પીવાથી એમને સંપૂર્ણ શરીરને જ્યારે આ ઓર્ગન હતા સંપૂર્ણ ખતમ થઈ ગયા હતા જેને લઈને અત્યારે સંજય જે દોડ્યા હતો એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યું છે જી હિના જી રવિ, આ સમગ્ર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં પોલીસ પાસેથી શું વિગતો સામે આવી રહી છે? જે અત્યારે તો જે પોલીસો દ્વારા અત્યારે જે લટ્ટાકાંડમાં જે બુટલેગરો હતા એમને અત્યારે તો અટકાયત કરી લીધી છે સંપૂર્ણ રીતે એમને કોર્ટમાં પેશી કરવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા એમને જે રિમાન્ડ બી છે રિમાન્ડ બી મંજૂર કરવામાં આવ્યા છે પણ જ્યારે આ જે આંકડો વધતા જઈ રહ્યો છે જ્યારે પહેલા શરૂઆતમાં જે આંકડો હતા અને અત્યારે જે 12 પર પહોંચ્યો છે જે સંજય દોડ્યા છે એમનું મૃત્યુ થયું છે અને જેને લઈને એક જ દિવસમાં જે 3 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે જે 23 ઓગસ્ટના રોજ એટલે ગઈકાલે જ્યારે આ આંકડો 12 પર પહોંચ્યો છે ત્યાં હજુ લોકો સારવાર હેઠળ સારવાર લઈ રહ્યા છે ત્યાં એમની જે તબિયત છે નાજુક બી ગણાવવામાં તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં કઈ રીતની પરિસ્થિતિ સુરત કે ગુજરાતને જોવા મળશે એ તો જોનારો દિવસે આવશે જી જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર ઘટના વિશે માહિતી આપવા બદલ. હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર